વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ ભાજપને સમર્થન આપ્યું। લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને મત આપવા અપીલ કરી। ભાજપ આવવાથી દેશમાં ઘણા પરિવર્તનો આવ્યા, સાથે ભાજપના આવવાથી અયોધ્યામાં રામ મંદિર શક્ય બન્યું હોવાનું પણ જણાવ્યું। આપ અને કોંગ્રેસના પ્રતીકને સાથે જોડીને સોશિયલ મીડિયા પર બીજેપીને મત આપવા અપીલ કરી। 500 વર્ષના ઇતિહાસમાં આપણા પૂર્વજોએ કરેલી તપશ્ચર્યાના અંતે અયોધ્યામાં સરયુ ગંગાના કિનારે રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ થયું। એના માટે કમળનું બટન દબાવવાનું છે। સરકારી શાળાઓમાં પ્રવેશ માટે કતારો લાગી રહી છે। સુરતમાં મનપા સંચાલિત શાળાઓમાં પ્રવેશ માટે કતારો લાગી। પ્રાથમિક શાળા નંબર 346, 334 અને 355 માં પ્રવેશ માટે કતાર જોવા મળી। મોટા વરાછામાં આવેલી શાળામાં વાલીઓ કતારમાં લાગેલા જોઈ શકાય છે। આ વખતે પ્રવેશ માટે 3 દિવસ વ્યવસ્થા ગોઠવાઈ। માત્ર આ એક એવી શાળા છે જ્યાં નજીકના લોકો ખાનગી શાળાના બાળકો અહીંયા અભ્યાસ માટે આવતા હોય છે અને વાલીઓ તેમને મૂકીને જતા હોય છે। આ શાળા સુરતની અતિ આધુનિક અને ડિજિટલ શાળા છે। વાલીઓ આ શાળા સુરતના મોટા વરાછા ઉત્તરાયણ વિસ્તારની શાળામાં વાલીઓને લગાવી છે લાઈન। કારણ છે એડમિશન માટે, કારણ કે 2024-25ના નવા સત્ર માટે એડમિશનને લઈને શાળામાં લાઈનો લગાવી છે। સુરતના મોટા વરાછા ઉત્તરાયણમાં આવેલી આ સરકારી શાળા કે જ્યાં બાળકોને અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે, જેને લઈને ખાનગીમાં અભ્યાસ કરતા પોતાના બાળકોને ઉપાડી વાલીઓ આ સરકારી શાળામાં એડમિશન લેવા માટે લાંબી કતારોમાં લાગતા હોય છે। કારણ કે દર વર્ષે આ શાળામાં એડમિશન માટે અફડાતફડીનો માહોલ સર્જાય છે, જેને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ લોકોને ટોકન આપવામાં આવ્યા છે અને આ એડમિશન પર આ કાર્યવાહી આગામી 3 દિવસ ચાલશે। પહેલો દિવસ છે, અત્યાર સુધીમાં 300 થી 400 લોકો આ શાળાની મુલાકાત એડમિશન માટે લઈ ચૂક્યા છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ શાળા છે, અહીંયા 3 સરકારી શાળા આવેલી છે। શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 346 છે અને કહી શકાય મહારાજા કૃષ્ણકુમાર સિંહ પ્રાથમિક શાળા નંબર 334 અને 355 નંબરની 3 શાળાઓ આવેલી છે। અને જે પ્રકારે આ શાળામાં પરિણામ આવે છે અને જે પ્રકારે આ શાળામાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ બહાર ગયા પછી જે પ્રકારની વાતો કરે છે, જેને લઈને વાલીઓ પ્રેરાય છે અને એડમિશન માટે અહીંયા લાંબી કતારો જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક સમયથી આ શાળામાં જે પ્રકારનું પરિણામ આવી રહ્યું છે, જે પ્રકારના સંસ્કાર અને અભ્યાસ આપવામાં આવી રહ્યું છે, કારણ કે આ શાળા મોડલ શાળા કહી શકાય, ડિજિટલ શાળા છે, જેને લઈને વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન માટે પડાપડી કરતા હોય છે। ગત વર્ષે આ શાળામાં 3500 જેટલા વિદ્યાર્થીઓનું વેટિંગ જોવા મળ્યું હતું, તો આ વર્ષે કેટલું વેટિંગ આવે તે જોવાનું રહ્યું। સરકારી આ એક એવી શાળા છે કે જ્યાં એડમિશન માટે પડાપડી થાય છે। તેના માટે કહી શકાય કે મહાનગરપાલિકાએ શાળાના શિક્ષકો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવે છે અને આ શાળાને જોઈને અન્ય શાળાઓ પ્રેરાય અને વાલીઓ પોતાના બાળકોને ખાનગીમાંથી ઉપાડી સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકે તેવો પ્રયાસ સુરતની આ સરકારી શાળા દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 गुजराती, सूरत। लेकिन कुछ पाने के लिए कुछ टाइम भी देना होता है, तो चाहे कितनी भी लंबी कतार क्यों ना हो, लेकिन अपने बच्चे के बेस्ट फ्यूचर के लिए कुछ तो करना ही होता है। ताकि क्योंकि बोला जाता है ना कि फर्स्ट गुरु अपनी माँ होती है बच्चे के लिए, लेकिन सेकंड गुरु उसका टीचर होता है। तो वो सेकंड गुरु टीचर कैसा होना चाहिए और कौन सा बेस्ट है, तो बेस्ट गुरु के लिए मैं यहाँ पे आई हूँ। शिक्षा का मतलब बच्चे का सर्वांगीण जो डेवलपमेंट होता है वो होना चाहिए। मैं आपको एक एग्जांपल दूँ तो होलिस्टिक डेवलपमेंट होता है कि बच्चा है वो विनम्र बने, विवेकी बने। हम ये ऐसा सोचते हैं लेकिन शिक्षा में नहीं आता है। तो हमारे इधर ऐसा प्रकल्प है जो सर्वांगीण शिक्षण की देन है, वो बच्चे के तो बच्चे तक पहुंच सकती है। तो इसलिए जो पेरेंट्स लोग हैं, हमारा जो अभिभावक है, वो ये स्कूल में, विद्यालय में एडमिशन के लिए तरस रहे। અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર। ગુજરાત પર માવઠું અને ગરમીનો ડબલ એટેક। 10 અને 11 એપ્રિલે હળવો વરસાદ, તો સૌરાષ્ટ્ર કચ્છના કાંઠામાં ભેજ અને ગરમ હવા ફૂંકાશે। બનાસકાંઠાના પાંથાવાડા નજીક હોટલ પર ફાયરિંગ। 3 લોકો કારમાં ફાયરિંગ કરી ભાગતા કાર પલટી ગઈ। રિવોલ્વર સહિત 3 પકડાયા। દ્વારકાના રૂપામોરામાં શ્વાનના ટોળાએ કિશોરી પર કર્યો હુમલો। 11 વર્ષીય કિશોરીનું ઘટના સ્થળે જ મોત, પરિવાર ઘેરા આઘાતમાં।
પૂર્ણિમા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા. રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો ગુસ્સો 7મા આસાને પહોંચી ગયો છે. ક્ષત્રિયો પોતાની વાત પર અડગ છે. હવે વટનો સવાલ થઈ ગયો છે. ત્યારે શનિવારે રાજકોટમાં મહારેલી યોજ્યા બાદ રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન મળ્યું. વલ્લભીપુર રોડ પર ચુડાસમા બોર્ડિંગમાં યોજાયેલા સંમેલનમાં રાજ્યભરની ક્ષત્રિયની 92 સંસ્થાના આગેવાનો જોડાયા. મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા. અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી પણ લોકો આવ્યા હતા. અહીં ક્ષત્રિયો આકરા પાણીએ જોવા મળ્યા. અહીં મહિલાઓ અને યુવાનોએ પણ હાજર રહી હલ્લાબોલ કર્યો અને રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી વિરોધ કરવા મક્કમ રહેવા હાંકલ કરી. આ ઉપરાંત આ સંમેલનમાં આગામી કાર્યક્રમને લઈને રણનીતિ ઘડવામાં આવી. 17 જેટલા આગેવાનોએ આગામી રણનીતિ અંગે ચર્ચા કરી. 16 થી વધુ જિલ્લાના ક્ષત્રિય સમાજના સંમેલનની રણનીતિ બનાવવામાં આવી. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન મળ્યું. ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણા અમદાવાદ પહોંચ્યા. પૃથ્વીરાજસિંહ ચૌહાણના અસ્થિઓ અફઘાનિસ્તાનથી ભારત લાવનાર શેરસિંહ રાણા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા. અહીં શેરસિંહ રાણા અને રાજપૂત સમાજની કોર કમિટીના આગેવાન વિજયસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં તેમણે દલિત સમાજને નિવેદન કરતા જણાવ્યું કે તમે ભાજપની વાતમાં ન આવો, તમે અમારા ભાઈઓ છો, આપણા સંબંધો ખરાબ કરવામાં આવી રહ્યા છે. અહીં તેમણે વિવાદને લઈને ભાજપને ચીમકી આપી હતી. ક્ષત્રિયોને ન્યાય નહીં મળે તો ગુજરાતમાં અલગ પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતારવાની ચીમકી આપી છે. શેરસિંહે કહ્યું કે ભલે અમે જીતીએ નહીં, પણ ભાજપને ફટકો જરૂર પડશે. ગોધરા ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ અસ્મિતા એકતા મંચના નેજા હેઠળ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લા ક્ષત્રિય અને ક્ષત્રિયાણીઓની ઉપસ્થિતિમાં બેઠક મળી. ગોધરા રાજપૂત સમાજ ભવન ખાતે મળેલી બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી અંગે ચર્ચા કરવામાં આવી. રાજપૂત સમાજની બેઠકમાં ઉપસ્થિત સૌએ સમાજ એકતા અંગે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી. ત્યારબાદ ક્ષત્રિય સમાજના ઉપસ્થિત સૌએ મોદી તુમસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીંના સૂત્રોચ્ચાર કર્યા. વાહન રેલી સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી. આ બેઠકમાં કોઈ પણ રાજકીય પક્ષને સમાવિષ્ટ કરાયો ન હતો. રજૂઆત કરતાઓએ પોતાનો કોઈ સમાજ, કોઈ પણ પક્ષ કે અન્ય વ્યક્તિઓ સામે વિરોધ નથી, માત્ર પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને તેઓની લોકસભા ટિકિટ રદ કરવાની માત્ર એક જ માંગ છે એવો સામૂહિક સૂર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં ફરી એક વખત મોટા આંદોલનના મંડાણ થયા છે. તેવામાં હવે ભાજપે આ મામલે ડેમેજ કંટ્રોલની કવાયત આરંભી છે અને હવે આ મુદ્દે આંદોલનને ડામી દેવા માટે ભાજપે કેટલીક યોજના બનાવી હોવાની વાત છે. જે રીતે અત્યારે ક્ષત્રિયના આંદોલનને હવા મળી રહી છે, જેને લઈને ભાજપ હવે જાગ્યું છે અને આંદોલન ડામી દેવા ભાજપ સક્રિય થયું અને અનેક દિશામાં કામગીરી હાથ ધરી. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંત્રી નિવાસ ખાતે પાર્ટીના જ ક્ષત્રિય નેતાઓ સાથે ફરી એક વખત બેઠક બોલાવવામાં આવી. હાલમાં આ મામલે કેવી રીતે થાળે પડી શકે અને તેમાં સક્રિય રહેલા સામાજિક આગેવાનોને આ મામલે શાંત પાડવા માટે સૂચના આપવામાં આવી. બેઠકમાં 9 જેટલા આગેવાનો હાજર હતા.